ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 5 રેખા અને ખૂણા તેમાં આપણે આજે સ્વાધ્યાય 5.2નો પહેલો દાખલો દેખીશું. જો એ સમાંતર બી સમાંતર છે આ બંને રેખાઓ તો ખૂણો 1 બરાબર ખૂણો 5. તો આમાં કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે આપણે એ કહેવાનું છે. જો આપણે કીધું છે એ સમાંતર બી છે ને સમાંતર આગળ ક્યારે એકબીજાને છેદે નહીં. તો હવે 1 અને 5 આ ખૂણા બકા કયા ગુણધર્મનો ઉપયોગથી સમાન દર્શાવ્યા છે તે આપણે કહેવાનું છે. તો અહીં કયા ગુણધર્મનો પાલન થાય છે તે મને કહો. આકૃતિ દેખતા આવડતું હોય તો સરખી રીતે દેખો. તમને 10 સેકન્ડનો ટાઈમ આપું છું. 10 સેકન્ડમાં મને આકૃતિ ઓળખીને ધોરણ 7 આપશે. ધોરણ 7 સિવાય બીજું કોઈ બોલે નહીં. ધોરણ 9 બોલે નહીં. ધોરણ 7 બોલો બકા. ધોરણ 9 તમે ચૂપ રહેજો. કયું ના ક્યાં અભિકોણ એક્સ ક્યાં બને છે? હા, આપણે આ ખૂણો 1 અને ખૂણો 5ની વાત કરીશ ખાલી. આમાં ક્યાં એક્સ તો અહીં ઘણી જગ્યા બને પણ આમાં ક્યાં એનું જરૂર ક્યાં છે એક્સની? અનુકોણ. કયો કોણ? એટલે ત્યાં આવવું પડે બકા. હા, તમારે તો સુવિધા છે તે તમે ત્યાંથી નાહી જાઓ છો. તમારી ભૂલ છે પછી. અનુકોણ ઇંગ્લિશ બી કેવું ભણે આજે સરસ મજાનું. 2 વિષય ચાલ્યા તમારા તો. જો આ કયો છે? અભિકોણ. એક આ રહ્યો અને બીજો આ રહ્યો છે ને. આ 1 અને 2 તો કયો કોણ કહેવાય? અભિકોણ. તો ખૂણો 1 બરાબર ખૂણો 5. તો અહીં લખવાનું અનુકોણ. કયો? અનુકોણ. હું અભિકોણ બોલતો હતો. અનુકોણ એફ બને છે ને પેલી બાદથી ભાઈ એફ વંચાય છે ને. હા, એફ જેવું બને છે. જો આપણે એમ કરીને ફેરી જો એફ જેવું બને છે ને. ઓકે, લાલ લખવાનું તો કયું લખવાનું? અનુકોણ. કયું? અનુકોણ. ખૂણો 4 બરાબર ખૂણો 6. ખૂણો 4 બરાબર ખૂણો 6. જો ખૂણો 4 અને ખૂણો 6ની વાત કરી છે તો એ સમાંતર બી મને આ છે નહીં. તો અહીં આગળ કયા ગુણધર્મોનું પાલન થાય છે? ખૂણો 4 અને ખૂણો 6 સમાન છે તો ધોરણ 7 બોલો. કયા ગુણધર્મોનું સમાન મતલબ પાલન થાય છે? કઈ આકૃતિ તમને દેખાય છે ખૂણા અને 4 અને 6માં? ચાલો એ તમને કહો. જો આ દેખો કઈ ઝેર બને છે ને. આ પાર્ટ બકા બહુ હેલો છે. કોન્સેપ્ટ આવડતી આવે. આ પાર્ટ 9મા ધોરણમાં આવશે, 10માં બી આવશે. એરા 9માં આવવાનો છે. 9માં ચાલો ધ્યાન. આ કયો આગળ બને છે? તો ઝેડ હોય તો શું આવે? ઝેડ હોય તો અંતઃયુગ્મ કોણ. ઝેડ હોય તો શું આવે? અંતઃયુગ્મ કોણ. ચાલો ખૂણો 4 વત્તા ખૂણો 5. હવે આપણને કીધું ખૂણો 4 વત્તા ખૂણો 5. જો આ ખૂણો 4 છે ને આ ખૂણો 5 છે. હા, બરાબર 180 થાય તો એ સમાંતર બી બરાબર. પણ આમાં ગુણધર્મનો કયો પાલન થાય છે? કયો ગુણધર્મનું પાલન થાય છે? કયો આકાર બને છે? ખૂણો 4 વત્તા ખૂણો 5 બરાબર 180 થાય. સિમ્પલી આ કયો આકાર બને છે? કયો આકાર? તો કયો ખૂણો બનેલા એને સી આકારના ગુણધર્મને શું કહેવાય? ધોરણ 7 અંતઃકોણ. કયું? અંતઃકોણ. ઓકે.